ભરૂચ જિલ્લાના ઝઘડિયા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે, ત્યારે આગામી દિવસોમાં તેઓ પણ ઉમેદવાર જાહેર થઈ શકે ત્યારે ભરૂચ બેઠક પર વસાવા વર્સસ વસાવા વચ્ચે રસાકસી ભર્યો ત્રિપાંખીયો જંગ જામશે। ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ દિવસે ને દિવસે રોમાંચિત બનતો જાય છે। બેઠકના રાજકીય ગણિતના સમીકરણોને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટેના તમામ પ્રયત્નો કરવા કામે લાગી ગયા છે। ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ આદિવાસી વિસ્તારમાં ભરપૂર જામ્યો છે, જ્યાં મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મત બેંક જાળવી રાખવા માટે બેઠક પર આ વખતની ચૂંટણી જીતવા માટે રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી સતત 6ઠ્ઠી ટર્મના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરીને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા, તો બીજી તરફ આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતારીને બેઠક પર જીત મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। જો કે હવે આ બધા વચ્ચે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા કહેવાતા છોટુ વસાવા પણ ભરૂચ લોકસભા બેઠકના જંગમાં ઉતરી આવ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ઝઘડિયા। અલ્પેશભાઈ કમ્પ્લીટ વિજય રોલ સર છોટુભાઈ આજે બાપ પાર્ટી દ્વારા તમારા જોઈન્ટ થયા છે ને પ્રેસ કોન્ફરન્સ રાખવા છે, શું કારણ છે? બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર, જગ્યા છોડવાના નથી અમે, ટ્રાઇબલ એરિયા તો બધો જ લડશું, એનો કોઈ સવાલ છે નહીં। ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ગુજરાત લોકસભા? હા, ઉભા રાખશું ને અમે શા માટે? સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26 માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી। પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટી? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ, આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા